વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનો પુકાર. હિલ્સનો મતલબ થશે ટેકરીઓ અને કોલનો મતલબ થશે પુકાર ના પાઠ વિશે અભ્યાસ કરીશું. તો એક સારી રસપ્રદ વાર્તા આ પાઠમાં આપેલી છે. તો જો તો હું તમને પાઠનો ટૂંકો પરિચય કરાવું તો આ પાઠમાં અબુ ચાચા નામના એક ભલા વ્યક્તિને કલુઆ તથા ચાંદની નામની બકરીઓની વાત કરવામાં આવી છે. બે બકરીઓ છે, એકનું નામ કલુઆ છે અને બીજીનું નામ છે ચાંદની. તો કલુઆ નામની વહાલી બકરીને અબુ ચાચા ગુમાવી દે છે. પછીથી એક નવી સુંદર બકરી લાવે છે અને તેનું નામ તે ચાંદની રાખે છે. ચાંદની ઉપર ખૂબ જ પ્રેમ વરસાવતા અબુ ચાચા તેની સાથે ગાઢ રીતે લાગણીના તાંતણે બંધાઈ જાય છે. અબુ ચાચા સાથે ઘરમાં રહેતી ચાંદનીને ધીરે ધીરે ઘરમાં કેદ અનુભવવા લાગે છે. બહારની તાજગીભરી પવનની લહેરો, લીલુંછમ ઘાસ વગેરેનું આકર્ષણ અનુભવતી ચાંદની એક રાત્રે બારીમાંથી બહાર નીકળી ટેકરી ઉપર પહોંચી જાય છે. સુંદર ચાંદનીની મજા માણતી, ચાંદની એટલે કે ચંદ્રની ચાંદનીની વાત કરે છે કે સુંદર ચાંદનીની મજા માણતી તેને એક વરુ સાથે ટકરાવવું પડે છે. બહાદુરી પૂર્વક લડતી ચાંદની આખરે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આમ બહારના આકર્ષણથી મુક્તિનો આનંદ માણવો કેટલો કરુણ સાબિત થઈ શકે છે તે અંતમાં આ પાઠમાંથી આપણને સમજાય છે. પીળું એટલું સોનું નહીં એટલે કે ચમકતું સોનું નહીં, એ કહેવતનો અર્થ આ વાર્તામાંથી વિદ્યાર્થી મિત્રો આપણને શીખવા મળે છે. પેલું કહેવાય ને કે દૂરથી ડુંગર રળિયા મળા, અથવા તો પીળું એટલું સોનું નહીં. એ કોઈ પણ ધાતુ હોઈ શકે પીળી. ડુંગર દૂરથી જ સારા લાગે, નજીક જાવ તો ખબર પડે. બસ આ પાઠમાંથી આપણને આટલું જ સમજાય છે. તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનો પુકાર. હે અબુ મિયા, લુકિંગ સેડ. અરે અબુ મિયા, સેડ એટલે કે ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે કેમ તમે એકલા બેઠા છો? અલોન એટલે કે એકલું. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ડાર્લિંગ નો મતલબ છે વહાલું. ગોવિંદ વોઝ વરીડ. વરીડ નો મતલબ થશે ચિંતિત. ગોવિંદ કેવો હતો? ચિંતિત હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. પરહેપ્સ નો મતલબ થશે કદાચ અને લોસ્ટ નો મતલબ થશે ગુમાવી દેવું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. મેં તેના પગના નિશાન ટેકરી તરફ જતા જોયા છે. ફૂટપ્રિન્ટ્સ નો મતલબ થશે પગના નિશાન અને હિલ નો મતલબ થશે ટેકરી. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ હર. પેલા રાક્ષસે તેને મારી નાખી હોવી જોઈએ. ડેવિલ નો મતલબ થશે રાક્ષસ અને કિલ નો મતલબ થશે મારી નાખવું. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પુઅર નો મતલબ ગરીબ થશે, પણ અહીંયા આ પાઠની અંદર આપણે પુઅર નો અર્થ કરીશું બિચારો. કે બિચારા અબુ ખાન
લગભગ રડવા જેવા થઈ ગયા. ઓલમોસ્ટ એટલે કે લગભગ. He could not understand why Kalua broke the string and disappeared in the night. તે સમજી શકતા ન હતા કે કલુઆ રાત્રે દોરી તોડીને કેમ જતી રહી હતી. અહીંયા સ્ટ્રિંગનો મતલબ થશે દોરી, નાની દોરડી. He used to give her green juicy grass and tasty grains. તેઓ તેને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. ગ્રીન જ્યુસી ગ્રાસ એટલે કે લીલું રસદાર ઘાસ અને ટેસ્ટી ગ્રેન્સ નો મતલબ થશે સ્વાદિષ્ટ અનાજ. બટ ઇવન then his only family member had left his house. તેમ છતાં તેમના પરિવારની એકમાત્ર સદસ્ય અથવા તો સભ્ય તેમનું ઘર છોડીને જતી રહી હતી. અહીંયા મેમ્બરનો મતલબ થશે સદસ્ય અથવા તો સભ્ય અને લેફ્ટ એટલે કે છોડી દેવું. After some days, Abu Mia bought another goat. થોડા દિવસો બાદ અબુ મિયાએ બીજી એક બકરી ખરીદી. This new one was pretty. Pretty નો મતલબ થશે સુંદર. White as snow. આ નવી બકરી સુંદર અને બરફ જેવી સફેદ હતી. સ્નો નો મતલબ થશે બરફ. Had two little horns and a pair of lovely bright red eyes. Horns નો મતલબ થશે શિંગડાઓ, જેને બે નાના શિંગડા અને સુંદર ચમકતી લાલ આંખો હતી. અબુ મિયાએ નવી બકરી ખરીદી. એ નવી બકરી કેવી હતી? તો બરફ જેવી સફેદ અને સુંદર હતી. તેને બે નાના શિંગડાઓ હતા અને ચમકતી લાલ આંખની જોડ હતી. I will call you Chandni. Caressing her soft fur, he said. હું તને ચાંદની કહીશ. તેની મુલાયમ રૂવાટી પંપાળતા તેઓ બોલ્યા. કેરેસિંગ નો મતલબ થશે પંપાળવું અને સોફ્ટ ફર એટલે કે મુલાયમ રૂવાટી અથવા તો નરમ રૂવાટી. One fine morning, his neighbor Govind appeared. એક સવારે તેનો પાડોશી ગોવિંદ આવ્યો. He saw Abu Mia talking to his only family members. તેણે અબુ મિયાને તેના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાતો કરતા જોયા અને પૂછ્યું. શું પૂછ્યું જોવો તો, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. અરે અબુ ચાચા, તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હેપી નો મતલબ થશે ખુશ અને હેલ્ધી નો મતલબ થશે તંદુરસ્ત. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે કેમ છો? એટલે કે જૂની બકરી ચાલી ગઈ હતી ત્યારે તમે ખૂબ જ દુઃખમાં હતા, તો હવે આ નવી બકરી ખરીદી છે તો હવે તમે કેમ છો? તો જવાબમાં શું કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ગોવિંદ, હું સૌથી સુખી વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. She loves me a lot. તેણીની મને a lot એટલે કે ખૂબ જ પ્રેમ કરે છે. And even I can't live without her. અને હું પણ તેણીની વગર રહી શકતો નથી. અબુ ચાચા was beaming with joy. અબુ ચાચા આનંદથી ચમકતા હતા. બીમિંગ નો મતલબ થશે ચમકવું. But what were you telling her? પણ તમે તેને શું કહેતા હતા? I saw you talking with your darling. મેં તમને તમારી વહાલી સાથે વાતચીત કરતા જોયા. વહાલી એટલે કે બકરી સાથે વાતચીત કરતા જોયા.
Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. અરે હા, હું તેને ટેકરી પરના લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. હું તેને શેની વાત કહી રહ્યો હતો? તો ટેકરી પરના લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. કલુઆ એટલે કે તેની પહેલી બકરી. તો સ્ટોરીનો મતલબ થશે વાર્તા, સેડ એન્ડનો મતલબ થશે દુઃખદ અંત, બ્લડ થ્રસ્ટીનો મતલબ થશે લોહી તરસ્યું, ટીથનો મતલબ થશે દાંત અને ડેવિલનો મતલબ થશે રાક્ષસ. અબુ મિયા રિપ્લાઇડ, અબુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી વહાલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ, તેણે ઉમેર્યું, પણ મારી વહાલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહીં, તેની ખૂબ જ સમજુ અને મારી સાથે ખુશ છે. Govind said, Abu Chacha, I am delighted to see you like this. અબુ ચાચા, હું તમને ખુશ જોઈને ખૂબ જ ખુશ છું. એટલે કે તમે ખુશ છો તેથી હું પણ ખુશ છું. I am sure ચાંદની will accompany you till your last breath. મને ખાતરી છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે. લાસ્ટ બ્રેથ એટલે કે અંતિમ શ્વાસ. સમ યર પાસ, થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. તેણીની દરરોજ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીના શિખરો જોયા કરતી હતી. હિલ ટોપનો મતલબ થશે ટેકરીના શિખર અને ટેન્ડર સનલાઇટનો મતલબ થશે કોમળ સૂર્યપ્રકાશ અને શાઇનિંગનો મતલબ થશે ચમકવું. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આગળનો પાઠ ભણીશું.